તો ગીર સોમનાથના વેરાવળ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટનો મહત્વનો ચુકાદો. જણાવી દઉં કે ગાંજાની હેરાફેરીના 2 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. બંને આરોપીઓને 5 વર્ષની સખત કેદ સાથે 50,000નો દંડ ફટકારવામાં આવ્યો. 2023માં તાલાલા નજીક એસઓજીએ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મેરુ કસમદલ અને સતાર મોહમ્મદ દોમાનને સજા ફટકારવામાં આવી છે. આરોપીઓ 1800 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા. ત્યારે દલીલો, સાક્ષી પુરાવાને આધારે કોર્ટે બંને આરોપીઓને સજા ફટકારી છે. મહત્વનું છે કે બંને આરોપીઓ 1800 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા હતા. ત્યારે તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા 5 વર્ષની સખત કેદ સાથે દંડ ફટકારવામાં આવ્યો છે. ગાંજાની હેરાફેરીના 2 આરોપીઓને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી. બંને આરોપીને 5 વર્ષની સખત કેદ સાથે ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. 2023માં તાલાલા નજીક એસઓજીએ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મેરુ કસમદલ અને સતાર મોહમ્મદ દોમાન નામક આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. ગઈ તારીખ 7/6/2023ના રોજ તાલાળા સાસણ હાઈવે ઉપર એસઓજીના પીઆઈ અરવિંદસિંહ જાડેજા અને તેની સાથે રેડિંગ ઓફિસર તરીકે એસપી ગોહિલ આ બંનેએ એક પિયાગો રિક્ષા જતી હતી તેમાં શકમંદ 2 ઈસમોને રોકી અને તેમની તપાસ કરતા તેની પાસેથી 1800 ગ્રામ જેટલો માદક પદાર્થ એટલે કે ગાંજો મળી આવેલ. જે અન્વયે તે માલ કેની પાસેથી આવ્યો છે તેની વિગતો તપાસ દરમિયાન જણાતા 3 જણા સામે વેરાવળની કોર્ટમાં એનડીપીએસ એક્ટની જુદી જુદી કલમ 4C, 20B, 22B અને 29 મુજબ કેસ નોંધાતા જેમાં આ કામના આરોપીઓ જેમની પાસેથી આ મુદ્દામાલ પકડાયેલ એટલે કે રેડ હેન્ડેડ જે હતા તે સલીમ ઉર્ફે મેરુભાઈ કાસમભાઈ દલ અને તેની સાથે સતાર મોહમ્મદ દોમાન આ બંને પાસેથી 1800 ગ્રામ જેટલો ગાંજો પકડાયેલ હોવાથી તેને તકસીરવાન ઠેરવી વેરાવળના જજ શ્રી પંડ્યા સાહેબે બંને આરોપીઓને 5 વર્ષની સજા અને ₹50,000નો દંડ તેમજ આ દંડ ન ભરે તો વધુ 45 દિવસની વિશેષ સજા આવો હુકમ નામદાર કોર્ટે ફરમાવેલ છે.